આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 4 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો. કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 4 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતના રક્ષા લેખા મહાનિયંત્રક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે અનુગ્રહ નારાયણ દાસ. બીજો પ્રશ્ન છે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2026માં પ્રથમ સ્થાન કયા દેશને મળ્યું? સાચો જવાબ છે નોર્વેને. ત્રીજો પ્રશ્ન છે, રક્ષા વિત્ત સચિવ તરીકે કોને પદભાર સંભાળ્યો? સાચો જવાબ છે વિશ્વજીત સહાય. ચોથો પ્રશ્ન છે, NCLTના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે અનુપિંદર સિંહ ગ્રેવાલ. પાંચમો પ્રશ્ન છે, NITI આયોગના પૂર્ણકાલિક સભ્ય કોણ બન્યા છે? સાચો જવાબ છે ઉપરોક્ત બંને, એટલે કે ડોક્ટર જોસ અનિયા અને ડોક્ટર જોસ આર બાલુસ બ્રહ્મણ્ય. છઠ્ઠો પ્રશ્ન છે, કોલસા ખાણકામ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 4 મે. સાતમો પ્રશ્ન છે, વિશ્વની પ્રથમ શૂન્ય ઉત્સર્જન કોલસા બેટરી કયા દેશમાં વિકસાવવામાં આવી છે? સાચો જવાબ છે ચીનમાં. આઠમો પ્રશ્ન છે, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે ભરત ખેડા. નવમો પ્રશ્ન છે, મહેન્દ્રગીરી એટલે કે યાર્ડ 12654 કઈ શ્રેણીના જહાજ સાથે સંબંધિત છે? સાચો જવાબ છે નીલગિરી શ્રેણી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, પાક જલસંધિને 9 કલાક 50 મિનિટમાં તરાવી પાર કરવાનો વિશ્વ રેકોર્ડ કોને બનાવ્યો? સાચો જવાબ છે ઈશાક સિંહે. તો આ હતા 4 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.